નમસ્તે મિત્રો, તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજે મિત્રો વાત કરવાની છે કે સીસીસી ગ્રુપ બીની ફાઇનલ આન્સર કી છે તે હવે ટૂંક સમયમાં જાહેર થશે અને સીસીસીની નવી ભરતી છે તે 10 ઓગસ્ટ સુધીમાં છે તે જાહેર થઈ શકે તેવી સૂત્રોના માધ્યમથી આપણને માહિતી મળી છે. અને આ જે પણ જૂની ભરતી ચાલુ છે તે જુલાઈ અથવા ઓગસ્ટમાં પૂરી થઈ છે. ત્યાર પછી છે તે નવી ભરતીની જાહેરાત છે તે બોર્ડ દ્વારા ઓફિશિયલ એટલે કે પરિપત્ર છે તે જાહેર કરવામાં આવશે. તો આજે આપણે વાત કરીશું કે સીસીસી ગ્રુપ બીની ફાઇનલ આન્સર કી છે તે હવે ટૂંક સમયમાં જાહેર થશે અને સાથે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે તે ક્યારે બોલાવવામાં આવશે અને કેટલા ઉમેદવારોને તેની પણ વાત કરીશું. અને જે પણ ઉમેદવારોએ સીસીસી ગ્રુપની જે એક્ઝામ આપી છે તે મહત્વપૂર્ણ અપડેટ કહી શકાય. આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી તમને એકદમ સચોટ અને સૌથી પહેલા મેળવવા માટે ચેનલને લાઈક કરો અને વિડીયોને અત્યારે શેર કરો તમારા મિત્રો સુધી. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે માહિતી આપણે દીપક રાજાણી સાહેબે જે ટ્વિટર દ્વારા આજે જ લેટેસ્ટ અપડેટ કહી શકાય કે આજે જ આ માહિતી છે તે આવેલી છે કે સીસીસી ગ્રુપ બીની ફાઇનલ આન્સર કી છે તે હવે 1 થી 2 દિવસમાં છે તે જાહેર થઈ શકે. એટલે કે જે પણ ઉમેદવારોએ સીસીસી ગ્રુપ એની બીની એક્ઝામ આપી છે તેવા તમામ ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ ઉપર 1 થી 2 દિવસમાં છે તે પોતાની ફાઇનલ આન્સર કી જોઈ શકશે. ત્યાર પછી વાત કરીએ તો ફાઇનલ આન્સર કી આવ્યા બાદ ફાઇનલ પરિણામ જાહેર થશે અને ફાઇનલ પરિણામ બાદ તમામ ઉમેદવારો જે પણ ઉમેદવારો પાસ થશે તેવા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે તે સોમવારથી સંભાવિત છે કે સોમવારથી તમામ ઉમેદવારો જે પણ ઉમેદવારો પાસ થઈ જાય તેવા તમામ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે તે બોલાવવામાં આવશે અને તેની સાથે સાથે પોતાના જે પણ ઉમેદવારો પાસ થશે તેની ચોઇસ ફિલિંગનું કામ પણ છે તે બોર્ડ દ્વારા છે તે જાહેર કરી દેવામાં આવશે. એટલે કે વધારે વાત કરીએ તો ફાઇનલ આન્સર કી છે તે 1 થી 2 દિવસમાં જાહેર થશે. ત્યાર પછી પરિણામ આવશે અને આ તમામ પ્રોસેસ છે તે gssb.gov.in જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર તમામ માહિતી મૂકવામાં આવશે. અને વધારે વાત કરીએ તો સીસીસીની નવી ભરતી છે તે અંદાજિત 5000 જગ્યા ઉપર છે. એટલે કે 5000 પ્લસ જગ્યા ઉપર છે તે નવી ભરતી 10 ઓગસ્ટ સુધીમાં છે. એટલે કે તારીખ પણ ફાઇનલ છે તે જાહેર કરી દીધેલી છે કે 10 ઓગસ્ટ છે. ત્યાર પછી છે તે જાહેર થશે એટલે કે નવી ભરતી આવશે અને આ ભરતી છે તે જુલાઈ અથવા ઓગસ્ટમાં છે તે પૂરી કરી દેવામાં આવશે. ત્યાર પછી નવી ભરતીના નિયમો સરકાર દ્વારા છે તે ઘડવામાં આવશે અને ત્યાર પછી છે તે ઓફિશિયલ જાહેરાત છે તે આપવામાં આવશે. ત્યાર પછી આપણે જે આજે જ તમે જોઈ શકો છો કે લેટેસ્ટ અપડેટ છે કે જે પણ ઉમેદવારો આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા જે પણ ઉમેદવારો છે તે એક્ઝામ આપી હતી તેની ફાઇનલ આન્સર કી પણ આવી ગઈ છે. અને હવે વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે ક્લાર્કની જે ભરતી છે તેનું પરિણામ છે હવે ગમે ત્યારે જાહેર થઈ શકે. એટલે કે આ એક પણ ગુડ ન્યૂઝ કહી શકાય કે જે પણ ઉમેદવારોએ આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા ક્લાર્કની જે પણ એક્ઝામ આપી હતી તેનું ફાઇનલ પરિણામ છે તે હવે ગમે ત્યારે એટલે કે 1 થી 2 દિવસમાં અથવા કાલ બપોર સુધીમાં પણ છે તે જાહેર થઈ શકે. અને જ્યારે પણ રિઝલ્ટ જાહેર થશે ત્યારે તમામ ઉમેદવારો છે તે આરએમસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈ અથવા આપણી ચેનલ ઉપર છે તે તમને ફાઇનલ પરિણામ છે તે જોવા મળી જશે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે હવે ટૂંક સમયમાં છે તે ફાઇનલ આન્સર કી જાહેર થઈ જશે. તો જો આશા રાખીશ કે આજના વિડીયોની માહિતી સારી લાગી છે. જો સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો. થેન્ક યુ.